રાધે રાધે, જય સિયારામ. આપણે સખી ચરણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. સખી ચરણદાસ બાબાના ચરિત્રમાં આપણે જોયું કે એ રાધાકુંડ આવી ગયા ભજન કરવા અને ગુરુ માટે 7 દિવસ ઉપવાસ કર્યા કે મને સારા ગુરુ મળે. એટલે શ્રીમતી રાધારાણીએ કીધું કે રાધાકુંડમાં ગોપીનાથનું મંદિર છે, એમાં ભગવાન દાસ બાબા પૂજા કરે છે, એમને ગુરુ બનાવો. એટલે સખી ચરણદાસ બાબા અતિશય હરખમાં આવી ગયા, અતિશય આનંદમાં આવી ગયા અને એમને ભગવાન દાસજીને ગુરુ બનાવી લીધા. ગુરુ બનાવ્યા પછી સખી ચરણદાસ બાબાએ ભગવાન દાસને કીધું કે હે પ્રભુ, મને અષ્ટયામ લીલા ચિંતનની શિક્ષા આપો, મને ભજન વિશે શિક્ષા આપો. મને ખબર જ નથી કે આ માર્ગ ઉપર કઈ રીતે હાલવું, તો તમે મને ભજનની શિક્ષા આપો. આવી રીતે પ્રાર્થના કરે છે ગુરુને. તો ધન્ય છે આગળના ગુરુઓને, ખરેખર આગળના ગુરુઓને ધન્ય છે. કોઈ વસ્તુ પોતા પાસે ન હોય તો એ બીજા પાસે મોકલી દેતા કે આ વસ્તુ તું આની પાસેથી શીખી લે. ધન્ય છે એવા ગુરુઓને. એવા ગુરુ આજે જોવા મળતા નથી. આજ તો ગુરુને એમ છે કે ચેલો મારી અંદર ફસાણો તો મારી અંદર જ રહેવો જોઈએ, બહાર જાવો જ ન જોઈએ. બિલકુલ એવો જમાનો છે. અને પ્રાચીન યુગમાં સંતો પોતાના શિષ્યોને હારી શિક્ષા માટે હારા સંતો પાસે મોકલતા. આજથી 200 વર્ષ પહેલા મોકલતા. હવે સંકીર્ણતા ફેલાઈ ગઈ છે કે અમારા સંપ્રદાયનો શિષ્ય બીજે ક્યાંય જાવો જ ન જોઈએ. ઈ સંકીર્ણતા તો હવે ફેલાણી, પેલા નહોતી આવી સંકીર્ણતા. તો ભગવાન દાસ બાબા શું કહે છે કે જો બેટા, મારે તો આખો દિવસ ગોપીનાથની સેવામાં પસાર થાય છે. આખો દિવસ હું ઠાકોરજીની સેવામાં લાગેલો છું, એટલે મારી પાસે સત્સંગ તો ઘણો છે પણ તને શીખાડવાનો સમય નથી. કારણ કે હું આખો દી ગોપીનાથની સેવા કરું છું. રાધાકુંડમાં ગોપીનાથનું મંદિર હતું ને, ત્યાં જ આ મહંત હતા ભગવાન દાસજી. અને મહંત હોવા છતાંય ઠાકોરની બધી સેવા પોતાના હાથેથી કરતા. એટલે કે બેટા, મને તો સમય નથી કે, પણ હું 2 મહાત્માઓના સરનામા તને આપું છું, એની પાસેથી તું બધી ભજનની શિક્ષા લઈ લે. જેટલી ભજનની શિક્ષા છે એ બધી એની પાસેથી લે, તને એની પાસેથી ખૂબ શિક્ષા મળી જશે. તો કે બતાવો ગુરુજી, મારે ક્યાં 2 મહાપુરુષોનો સંગ કરવો? તો એમને કીધું કે ખદીરવન એટલે ખાયરા, બરસાનાથી લગભગ 10-12 કિલોમીટર થાય. ખદીરવન ખાયરા, ખાયરામાં લોકનાથ ગોસ્વામીની ભજન કુટીમાં નરોત્તમ દાસ ભજન કરે છે, એનો સંગ કરો એક તો. અને બીજું પિસાયાની જાળીમાં, પિસાયાની કદમખણીમાં રાધિકા દાસ કરીને એક મહાપુરુષ ભજન કરે છે, એનો સંગ કરો. 2 જણાના નામ બતાવ્યા. પછી તો સખી ચરણદાસ બાબા એ 2 મહાપુરુષોનો સંગ કરવા માંડ્યા. કારણ કે ગુરુએ કીધું હતું ને કે એ 2 જણા બરોબર છે એટલે સંગ કરો. ગુરુ કહી દે કે આ સાધુ બરાબર છે, આનો સંગ કરવો જોઈએ, એટલે બસ ખલાસ. પછી એમાં જાજી મગજમારી કે બુદ્ધિ ચલાવવી જોઈએ નહીં. ગુરુએ કહી દીધું પછી તો એ સંગ કરવામાં મને તો એવું નથી લાગતું કઈ વાંધો હોય. બિલકુલ આવી વસ્તુ છે. અને જો એક મજાની વાત પ્રાચીન ઈ પણ હતી કે કોઈ મહાત્મા એના શિષ્યને કોઈ સંત પાસે મોકલતા તો એ સંત ભજન છોડીને પણ એને શિક્ષા આપતા. અત્યારે તો હું કોઈ બીજા પાસે મોકલું ને તો તરત જ ના પાડી દેશે, કારણ કે પૈસા હું અહીંયા ધરું, શિક્ષામાં લઉં, કોને પોહાશે અત્યારે? બિલકુલ અત્યારે આવો જમાનો છે. મારો જ ચેલો બનો, મને જ પૈસા ધરો તો જ હું શિક્ષા દઉં, નકર નહીં. નહીતર નહીં. કારણ કે બીજા મોકલશે તો આપણે ખબર છે કે આ તો આપણા કામનો છે નહીં, પૈસા તો ઓલા ગુરુ પાસે ધરે છે, તો હું કામ શિક્ષા આપું? શિક્ષા નહીં આપે. આવો અત્યારે જમાનો છે. પણ પેલાના જમાનામાં મહાત્માઓ એકબીજાના શિષ્યોને હાંચવી લેતા અને શિક્ષા આપતા. ધન્ય છે એ જમાનો. એકબીજાનો સહયોગ કરવો અને સહયોગ કરીને હાલવું નહીં, એ જ વાસ્તવિક સાચી ભક્તિ.
શક્તિ છે, સહયોગ કરવો જોઈએ. અત્યારે સહયોગની ભાવના નીકળતી જાય છે. તમને એમ થતું હશે કે વારંવાર હું નિંદા જ કરી રાખું છું આ રીતની, પણ આવું જોવા મળે, હા એટલે નિંદા કરવી પડે છે કે આવું જોવા મળે છે. હવે એ નિષ્કામ પ્રેમ નથી રહ્યો કે એકબીજાની મદદ માટે માણસો પ્રાણ ન્યોછાવર કરી દેતા, એ હવે જોવા નથી મળતું. એટલે મારે ક્યારેક આવા કડવા શબ્દ બોલવા પડે છે. બાકી મને કોઈ હારે દ્વેષ છે નહીં. હું તો એક સત્ય વાત રજૂ કરું છું. બધા સરખી રીતે ભજન કરે, સારી રીતે ભજન કરે, સહયોગ કરીને ભજન કરે, એવું હોવું જોઈએ ખરેખર. હા પણ એવું જોવામાં આવતું નથી. તો સખી ચરણદાસ બાબા રાધિકા દાસ અને નરોત્તમ દાસનો સંગ કરવા માંડ્યા અને એની પાસેથી ભજન શીખવા માંડ્યા કે ભજન કેમ કરવું. હા પણ જુઓ, એમ એટલું હેલું નથી કે મનુષ્ય પોતાના લક્ષ્ય પાસે પહોંચી જાય. બહુ અઘરું છે. અઘરું એટલા માટે છે કે રાધિકા દાસ અને નરોત્તમ દાસ 15-16 માઇલ દૂર રહેતા હતા સખીચરણદાસ બાબાથી. હા સખી ચરણદાસ બાબા રહેતા હતા રાધાકુંડ અને આ રહેતા હતા ખાયરા ને પિસાયાની જાળી, એટલે 15-16 માઇલ દૂર થાય. તો આપણા સખી ચરણદાસ બાબાને નિયમ હતો કે ગમે ત્યાં જાવું પણ રાત્રે ગોવર્ધન રાધાકુંડ પાછું આવી જવું, એવો એને નિયમ હતો. તો હવે 15-16 માઇલ ગુરુ પાસે શિક્ષા લેવા જાય ને હાંજ પડે ત્યાં રાધાકુંડ આવી જાય પાછા. કારણ કે રાધાકુંડમાં એને નિયમ હતો કે રાતે તો રાધાકુંડમાં પાછું આવી જ જવું. અહીંયા બ્રજના સંતો કઈક એવો નિયમ આપે છે કે માનો તમે નિયમ લઈ લીધો કે હું ધામ નહીં છોડું, મારે અખંડ ધામવાસ કરવો છે, તો સંતોએ એવો નિર્ણય આપ્યો કે સવારે નીકળી જવાનું અને સૂર્ય આથમે એ પેલા, રાત પૂરી થાય પેલા જો પાછા ધામમાં આવી જાવ ને તો તમારો ધામવાસ અખંડ ગણાશે. હા મતલબ દિવસના તમે બારે ધામની બારે જવું હોય તો જઈ શકો, પણ સાંજ થાય પેલા આવી જવું જોઈએ તમારે. જો આવી જાવ ને તો તમારો અખંડ બ્રજવાસ ગણાશે. તો આમને સખી ચરણદાસ બાબાને રાધાકુંડમાં અખંડ નિવાસનો નિયમ હતો કે હું રાધાકુંડ છોડીને ક્યાંય નહીં જાઉં. હા એવો ને અખંડ નિયમ હતો. એટલે 15-16 માઇલ હાલીને હવારે ગુરુ પાસે ભણવા જાય, ભાગવત શાસ્ત્ર અને અષ્ટામ લીલા ચિંતન ને ભણે અને હાંજ થાય તો 15-16 માઇલ હાલીને પાછા રાધાકુંડ આવી જતા. કેટલી કષ્ટી ભોગવીને સંતો ભજનની શિક્ષા લે છે. અત્યારે તો આપણે સત્સંગ કરીએ છીએ, રેકર મોકલીએ છીએ, તોય કોઈ પાસે સાંભળવાનો ટાઈમ નથી. બિલકુલ. એ શું ભજન કરવાના છે? આપણે રેકર્ડની આવી વ્યવસ્થા છે, આવું બધું છે, તોય મતલબ લોકો સાંભળવામાં એટલી રુચિ લેતા નથી. હા અને આ સંતોની વ્યાકુળતા જુઓ તમે. રાધાકુંડ થી 15 માઇલ હાલીને જાતા કેવળ ગુરુનો સત્સંગ સાંભળવા માટે. હા અને એનો સત્સંગ સાંભળી ભજન શીખી અને પાછા વળી રાધાકુંડ આવી જતા હતા. આવી વ્યાકુળતા હોય ને એમાં બી વાવ્યા હોય ને તો કઈક ઉગે. બિલકુલ. વ્યાકુળતા હોય એમાં બી વાવવા જોઈએ. એટલા માટે સત્સંગ મને એની સાથે જ કરવાની ઈચ્છા થાય જેને કઈક ભજનની વ્યાકુળતા છે. હા એટલે આ રેકર્ડ સત્સંગ સાંભળે છે એમાં વ્યાકુળતા નથી એમ તો હું નહીં કહું. એમ હશે જ વ્યાકુળતા, સાંભળે જ છે. બીજા ઘણા બધા બિચારા સાંભળે જ છે, પણ છતાંય જે ભક્તમાલમાં જે વ્યાકુળતા આપણે જોતા હોય એવી વ્યાકુળતા ઓછી જોવા મળે છે. ભક્તોના ચરિત્રોમાં વ્યાકુળતા જોઈને ત્યારે આપણે એવું લાગે કે આપણે બધા આની સામે પાંગડા છીએ. 15 માઇલ કેવલ સત્સંગ માટે જવું એટલે કેટલી સુંદર વાત કહેવાય. આવી વસ્તુ છે. તો અહીંયા લખ્યું છે કે રોજે રોજ એ પગે ચાલી, ત્યારે તો વાહન વ્યવહારની સગવડતા નહોતી, એટલે પગે ચાલીને જાતા. એમ તો પગે ચાલીને એ ત્યાં સુધી સત્સંગ સાંભળવા જાતા. અહીંયા લખે છે ક્યારેક 2 કે 3 વાગ્યે સખી ચરણદાસ બાબા ભજનમાં બેઠા હોય અને ભજનમાં બેઠા હોય ને કાંઈ પ્રશ્ન થાય ને તો તરત જ હાલી નીકળતા. હા તરત હાલી નીકળતા અને પાસે જઈને શંકાનું સમાધાન કરતા. અત્યારે તો શિષ્યોને શંકા હોય કેવી થતી હોય, મોં માથા વગરની. હા
મોહ માથા વગરની શંકા ન કરવી જોઈએ. સાચી શંકા, ભક્તિ માર્ગની શંકા એવી બધી કરવી જોઈએ. અત્યારે તો બધા એમ કહેતા હોય અમારા પતિ ભજન નથી કરવા દેતા શું કરું, આમ નથી કરવા દેતા શું કરવું. મોહ માથા વગરની શંકા છે. ભજન તો મનથી કરવાનું છે, મનથી કહી જાઓ. હા તમારે ક્યાં બારે કોઈને દેખાડો કરવો છે તે ચિંતા એમ. હા ભજન તો મનની વસ્તુ છે. આવી વસ્તુ છે. તો સખી ચરણદાસ બાબાએ એક દિવસ નરોત્તમ દાસને કીધું કે મને અષ્ટયામ લીલા ચિંતનની ગુટિકા આપો. હા ગુટિકા એટલે પદ્ધતિ, કે અષ્ટયામ લીલા ચિંતન કઈ રીતે કરવું, મને ઈ કે ઈ પદ્ધતિ શીખાડો તમે. હા એટલે નરોત્તમ દાસજીએ એક ગુટિકા આપી દીધી. ઈ ગુટિકા સખીચરણદાસ બાબાએ કંઠસ્થ કરી લીધી, યાદ કરી લીધી, પણ સંતોષ ન થયો, કારણ કે એ ગુટિકામાં કેટલી ભૂલો હતી. હા એટલે સખીચરણદાસ બાબાનું મન વ્યાકુળ બની ગયું કે ક્યાંક શુદ્ધ ગુટિકા મળે, જેમાં ભૂલ ભાલ ઓછી હોય, એવી કોઈ ગુટિકા મળે ને તો મજા આવી જાય. હા એવું એનું મન છે ને વ્યાકુળ થયું. એટલે સખીચરણદાસ બાબાએ શુદ્ધ ગુટિકા ગોતવાનું ચાલુ કર્યું. તો કોકે એને કીધું કે કામા વયા જાવ. કામા જય કૃષ્ણદાસ બાબાનો નાતી ચેલો છે, ચેલાનો ચેલો એમ. હા એની પાસે અસલી ગુટિકા છે, તો તમે એની પાસે જાવ કે.